હેલો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ ફરવા. હવે અનિલ બોલે છે મને ગરમ ગરમ ચા નાસ્તો જોઈએ છે. હવે ગરમ ગરમ ચા નાસ્તો ખાવો છે અને સાથે ડબ્બો પણ ભરી જવાનો કે જે ગાડીમાં ખાઈ શકીએ ચાલતા ચાલતા. એવું તે શું બનાવું કે એક કાકરે બે નિશાન વાગે. મેં વિચાર્યું ચલો મકાઈના વડા બનાવીએ. મકાઈના વડા જે અત્યારે ચાની સાથે ગરમ ગરમ પણ ભાવે. ડબ્બો ભરી જઈએ તો રાત્રે આવતા મોડું થાય તો કેચઅપ સાથે છોકરાઓ પણ ખાઈ લે. અનિલ પણ સચવાઈ જાય, છોકરાઓ પણ સચવાઈ જાય અને લાગે સાથે ટેસ્ટફુલ. તો ચાલો ગરમ પણ ભાવે ને ઠંડા પણ ભાવે એવા મકાઈના વડા આજે બનાવીશું આપણે. ચાલો ફ્રેન્ડ્સ, મકાઈના વડાની રેસીપી શેર કરું આપની સાથે. 2 મોટા વાટકા પીળી મકાઈનો લોટ લઈ લીધો છે. એમાં હળદર, અજમો, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને આદુ લસણ મરચાંની પેસ્ટ અને સૂકી મેથીની ભાજી અડધી વાટકી જેટલી હું એ એડ કરી છે. અને દહીં થોડું વધારે પ્રમાણમાં એડ કરવાનું, લોટ સારી રીતે બંધાય એવી રીતે જ. અને ખાંડ, ગોળ પણ એડ કરી શકો દહીંમાં ઓગાળીને, પણ હું એ ખાંડ એડ કરી છે. અને થોડું તેલ અડધી ચમચી જેટલું અને સફેદ તલ જે વધારે પ્રમાણમાં એડ કરવાના. અને સારી રીતે એ દહીંમાં જ સારી રીતે આવી રીતે લોટ મસળી દેવાનો. એક આખું લીંબુ ખાંડને બેલેન્સ કરવા માટે હું એ નીચવી દીધું છે. પછી આ રીતે સરસ મસળી લેવાનો લોટ અને પછી એને 15થી 20 મિનિટ માટે મૂકી રાખવાનો ઢાંકીને. પછી સારો ભીનો થઈ જાય લોટ, સરસ એકરસ, એટલે પછી આ રીતના વડા તૈયાર કરી લેવાના. કિનારી પાતળી હોવી જોઈએ અને વચ્ચેથી થોડા પોલા, એટલે સરસ પોચા બનશે. દહીં નાખ્યું છે એટલે પોચા તો થવાના જ છે. અને એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું. પછી આ રીતે આછા ગુલાબી થાય એ રીતે આપણે તેલમાં તળી લેવાના. સરસ ગુલાબી ફ્રાય થાય ત્યારે આપણે કાઢી લેવાના એક ડીશમાં. આ ઠંડા પણ થઈ જાય ને તો પણ ખૂબ જ સરસ લાગે અને ગરમ ગરમ તો ઓર જ મજા આવે કંઈક. સરસ ખાટા મીઠા અને એકદમ થોડા ટેસ્ટી એ રીતના સરસ વડા તૈયાર થઈ જશે આપણા. અને 2 દિવસ સુધી એવાને એવા જ લાગે. આ નાસ્તો એવો છે કે બીજા દિવસે પણ ખવાય અને સારો પણ લાગે. જુઓ, થઈ ગયા ટેસ્ટફુલ વડા તૈયાર.